નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ક્લાસની અંદર આપણું બધાનું સ્વાગત છે. ઓનલાઈન ક્રેશ કોર્સ અમે વેદ ક્લાસ લાવી રહ્યા છીએ. આ ક્રેશ કોર્સ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે લઈ આવેલી છે. તો જો તમે વેદ ક્લાસ ન ઓળખતા હોય તો અમે 200થી વધારે સ્કૂલને અમારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને અમારી સર્વિસનો સાથે સાથે લાભ 10,000 જેટલા વિદ્યાર્થી મિત્રો પણ લઈ રહ્યા છે. હવે આ વેદ ક્લાસ ખાસ શા માટે છે અને એ પણ ઓનલાઈન ક્રેશ કોર્સ છે એ શા માટે ખાસ છે, તો એના અમારા જે ફીચર્સ છે એના વિશે અમે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયા. કે પહેલી વસ્તુ કે આ ક્રેશ કોર્સની અંદર દરરોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર રહેશે અને સાથે સાથે જે લાઈવ લેક્ચર છે એની ડીપીપી અને સાથે સાથે વીકલી ટેસ્ટ પણ રહેશે. અને આની સાથે સાથે જે પણ થિયરી છે અને પ્રેક્ટિસ ટેસ્ટ પણનું પણ આપણે ઓનલાઈન ક્રેશ કોર્સમાં સંપૂર્ણપણે સારી રીતે આયોજન બદ્ધ કરેલું છે. અને તમને આ ક્રેશ કોર્સની અંદર તમારો જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ ડેઇલી પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ તમને અહીંયા પ્રાપ્ત થશે. સાથે સાથે મટીરિયલ્સમાં અમે શું આપશું, તો અહીંયા જે પણ લાઈવ લેક્ચર લેવાય છે એ લાઈવ લેક્ચરનું તમને રેકોર્ડિંગ મળી રહેશે, જેને કારણે તમે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જે લાઈવ લેક્ચર્સમાં તમને ભણાવેલું છે એ લાઈવ લેક્ચર્સના લેક્ચર નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે જે પણ ડીપીપી તમને આપવામાં આવી છે, જે તમે એપમાં ડીપીપી આપો છો એની તમને પીડીએફ જનરેટ થયેલી ફાઇલ પણ તમને લોકોને પ્રાપ્ત થઈ શકે છે વિથ આન્સર કી એન્ડ સોલ્યુશન. એ ખાસ બાબત છે. તો ફટાફટ આપણે વેદ ક્લાસની એપ છે એ ડાઉનલોડ કરીએ, બરોબર છે. પ્લે સ્ટોરમાં જઈએ અને વેદ ક્લાસની એપ ડાઉનલોડ કરીએ. તમને કંઈક આ રીતની વેદ ક્લાસની એપ તમારા પ્લે સ્ટોરમાં દેખાશે. એને ડાઉનલોડ કરીએ અને વેદ ક્લાસનો જે ક્રેશ કોર્સ છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોડાવ. અને ફોર મોર ઇન્ક્વાયરી કોન્ટેક્ટ અસ. ચાલો હવે આપણે લાસ્ટ ટોપિક આજનો એમાઇન સંયોજનોમાં એ છે નાઇટ્રો સંયોજનો. ઓકે, તો નાઇટ્રો સંયોજનો વિશેની થોડીક માહિતીઓ કે નાઇટ્રો સંયોજનો કઈ કઈ રીતે છે, કે એની સંઘનન પ્રક્રિયાની બધું આવશે, પણ સંઘનન પ્રક્રિયા આપણે અત્યારે જોવાથી કઈ ફાયદો નથી. બીકોઝ ઓફ સંઘનન આલ્ડીહાઇડ કીટોનમાં સંઘનન આવશે છે. હવે ધ્યાન આપજો, નાઇટ્રો સંયોજન છે એના નાઇટ્રો સંયોજનના રિડક્શન દ્વારા એના રાસાયણિક ગુણધર્મથી આપણે શરૂઆત કરી. નાઇટ્રો સંયોજન છે એના રિડક્શન દ્વારા તમે એમાઇન છે એ બનાવી શકો છો. એ આપણને ખબર છે. કયું કયું કે SN પ્લસ HCl અથવા Fe ઓર Fe પ્લસ HCl નો ઉપયોગ કરીને તમે શું બનાવી શકો છો? CH3 CH2 NH2 છે, બરોબર છે. એમાઇન સંયોજનો એમાંથી તમે બનાવી શકો. બીજું છે કે નાઇટ્રો સંયોજનમાંથી તમે જો ઝીંક સાથે એની પ્રક્રિયા કરાવો, કોની સાથે? જો ઝીંક સાથે પ્રક્રિયા કરાવો, ઝીંક અને NH4Cl છે એટલે કે એમોનિયમ ક્લોરાઇડ છે, ઝીંક છે એમોનિયમ ક્લોરાઇડ છે, એની સાથે જો તમે રિએક્શન કરાવશો તો આ રિએક્શનને અને પાણીની હાજરી રાખજો, ખાસ શું રાખજો? પાણીની હાજરી. એટલે એની સાપેક્ષમાં તમને શું મળશે? CH3 CH2. હવે અહીંયા જુઓ, ધ્યાન આપજો, અહીંયા NO2 છે એટલે NO2 માંથી અહીંયા બનશે NHOH. ઓકે, NHOH તમને અહીંયા પ્રાપ્ત થશે અને અહીંથી શું થશે? ઝીંકનો ઓક્સાઇડ દૂર થશે. શું થશે? ઝીંકનો ઓક્સાઇડ દૂર થશે. એટલે આ રીતના તમારી પાસે 2 ઓક્સિજન છે, અહીંથી 2 હાઇડ્રોજન તમારે અહીંયા એડ કરવાના. આને કહેવાશે N-ઇથાઇલ. ધ્યાન આપજો, N-ઇથાઇલ હાઇડ્રોક્સિલ એમાઇન. શું કહેવાશે? N-ઇથાઇલ હાઇડ્રોક્સિલ એમાઇન. ઓકે, N-ઇથાઇલ હાઇડ્રોક્સિલ એમાઇન તરીકે એને તમે ઓળખી શકો છો. હવે જો એ નાઇટ્રોબેન્ઝીન છે એની તમે જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો, આ દાખલા તરીકે નાઇટ્રોબેન્ઝીન છે, આ નાઇટ્રોબેન્ઝીનની જો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો તો એને કારણે શું થશે? સર, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે એ રિડ્યુસિંગ એજન્ટ છે એટલે અહીંથી ઓક્સિજનનો અણુ દૂર કરશે અને અહીંથી 2 મોલ ઓક્સિજન અણુ દૂર થશે એટલે 2O2 દૂર થશે અને અહીંયા જે પ્રાપ્ત થશે એ નિપત કંઈક આ રીતની હશે. આ નિપતને એઝોબેન્ઝીન કહેવાય. શું કહેવાય? આ થયું તમારું એઝોબેન્ઝીન, બરોબર છે. હવે તમે નાઇટ્રોજનનું છે ને, નાઇટ્રોબેન્ઝીન છે ને, એ નાઇટ્રોબેન્ઝીનનું તમને જો વીકલી એસિડિક માધ્યમ હોય ને, એટલે કે નિર્બળ એસિડિક માધ્યમ, તો નિર્બળ એસિડિક માધ્યમની મદદથી પણ તમે લોકો એમાઇન છે અહીંયા મેળવી શકો. એટલે બેન્ઝીન ઉપર NH2 એમાઇન છે અહીંયા તમે મેળવી શકો. ઓકે, એટલી એની ખૂબ જ જુદી જુદી રિએક્શનો છે. હવે આ જો તમારી પાસે
આ જ વસ્તુ હોય અને જો તમારી પાસે પ્રબળ એસિડિક માધ્યમ હોય, નાઇટ્રોબેન્ઝીન જ છે પણ સાથે સાથે તમારી પાસે શું છે, પ્રબળ એસિડિક માધ્યમ, તો પ્રબળ એસિડિક માધ્યમમાં શું થશે ખબર છે? પ્રબળ એસિડિક માધ્યમમાં કંઈક એવું થશે કે અહીંયા ઉપર આવી જશે NaOH. શું આવી જશે? આપણે કેમ અહીંયા લીધેલું એટલે અહીંયા ઉપર આવી જશે NaOH. બરોબર છે. હવે આનું જો તમે રીઅરેન્જમેન્ટ કરાવો, હવે રીઅરેન્જમેન્ટ કરતા તમને અહીંથી આવડવું પડે. રીઅરેન્જમેન્ટ શું થશે ખબર? અહીંથી આ બોન્ડ તૂટે એટલે OH ઉપર માઇનસ ચાર્જ, આ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ. બાકી બીકોઝ ઓફ નાઇટ્રોજનની સાપેક્ષમાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે. એટલે આ રીઅરેન્જમેન્ટ કરીને સૌથી એનું જે જોરદાર સ્થાન છે એ પેરા ઉપર આવશે. એટલે પેરા ઉપરથી શું છૂટું પડશે સર? H+. એટલે H+ આની સાથે ઉપર જોઈન્ટ થશે અને OH નીચે આવી જશે. અહીંયા થશે ઉપર NH2 અને અહીંયા આવી જશે OH. ઓકે, NH2 અને અહીંયા આવી જશે OH. આને કહેવાશે રીઅરેન્જમેન્ટ. બરોબર છે. એટલે આ રીતના તમને પેરા એમિનોફિનોલ તમને પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? પેરા એમિનોફિનોલ. આ રિએક્શન છે. બીજી રિએક્શન જો તમારી પાસે હોય અને એ તમારી પાસે દાખલા તરીકે નાઇટ્રોઇથેન છે. શું છે? નાઇટ્રોઇથેન એટલે CH3 CH2 NO2 છે. બરોબર છે. આ જળ વિભાજનની પ્રક્રિયા છે. કઈ છે? જળ વિભાજન. ઓકે, જળ વિભાજન છે. હવે આનું જળ વિભાજન કરો, દાખલા તરીકે તમે HCl લઈ શકો અથવા તમે અહીંયા લઈ શકો, ધ્યાન આપજો, 80% H2SO4. હું લઈ શકો 80% H2SO4. હવે એની સાથે રિએક્શન તમને કરાવશો એટલે જળ વિભાજનને કારણે આનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ થશે. એટલે પહેલા ત્યાંથી છૂટું પડશે NH2OH. શું પડશે? NH2OH, જેને કહેવાય હાઇડ્રોક્સિલ એમાઇન. શું કહેવાય? હાઇડ્રોક્સિલ એમાઇન. હવે આ હાઇડ્રોક્સિલ એમાઇન અને સાથે સાથે આનું જળ વિભાજન કરશો એટલે અહીંથી બનશે કાર્બોક્સિલિક એસિડ. ઓકે, આ રીતના તમે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકો. આ એક મેથડ થઈ. હવે જો આ તો તમારી પાસે પ્રાથમિક હોય તો, હવે જો દ્વિતીયક નાઇટ્રો હોય તો, એટલે કે CHNO2 CH3, સેમ પોઝિશન, પ્રક્રિયા પરિસ્થિતિ આ જ રહેશે, HCl અથવા 80% H2SO4. તો આ પ્રક્રિયામાંથી તમને કીટોન પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? કીટોન. આ રીતનું કીટોન પ્રાપ્ત થશે અને સાથે સાથે આની અંદરથી N2O અને H2O છૂટો પડશે. N2O પ્લસ H2O છે, અહીંયાથી છૂટો પડશે. એટલે આ રિએક્શન છે. હવે નાઇટ્રોબેન્ઝીન છે, જો ધ્યાન આપજો, હવે સિમ્પલ રિએક્શનો છેલ્લી લાસ્ટ રહી છે અમુક કે નાઇટ્રોબેન્ઝીન છે. આ રિએક્શન તો તમને ખબર જ હશે. હવે નાઇટ્રોબેન્ઝીન છે, નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન કરાવું તો નિપજ શું મળે? કોઈને આવડે છે? નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન કરાવું, નાઇટ્રેશન એટલે સાંદ્ર HNO3 ની હાજરીમાં, ચાલો શું આવશે નિપજ? કોઈને ખબર છે? નાઇટ્રોબેન્ઝીન છે એનું નાઇટ્રેશન કરાવું તો નિપજ શું આવે? ચાલો ફટાફટ. હલો, યસ, મેટા આવશે, કારણ કે આ મેટા નિર્દેશક છે એટલે અહીંયા આવશે મેટા ડાયનાઇટ્રો બેન્ઝીન. શું આવશે? મેટા ડાયનાઇટ્રો બેન્ઝીન. હવે દાખલા તરીકે હું આનું ક્લોરિનેશન કરાવું તો, ક્લોરિનેશન કરાવું તો શું આવે? FeCl3 ની હાજરીમાં યસ, મેટાક્લોરોબેન્ઝીન, ઓલા સોરી મેટાક્લોરો નાઇટ્રોબેન્ઝીન. અને એ જ પ્રમાણે હવે સલ્ફોનેશન છે, તો સલ્ફોનેશન એટલે H2SO4. તો H2SO4 હોય તો અહીંયા આવી જશે નાઇટ્રો અને અહીંયા આવી જશે SO3H. એકદમ ઈઝી રિએક્શન છે. ઓકે, હવે તમારી પાસે થાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. કઈ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે શું થાય કે હવે અહીંયા જો આમાં અમુક એવા પરિબળો છે કે જેને કારણે એમાં આ જ બે રિએક્શન એવી છે. એક છે એની KOH સાથેની પ્રક્રિયા, ધ્યાન આપજો, એક છે KOH સાથેની અને એની સોડિયમ NH2 એટલે કે NaNH2 સાથે સોડામાઇડ સાથેની પ્રક્રિયા. ઓકે, KOH ની સાથેની પ્રક્રિયા એટલે આ જ પ્રક્રિયા. ધ્યાન આપજો, અહીંયા ફક્ત આ જેવી રિએક્શન છે કે જેમાં OH ખરેખર એક ઓર્થો ઉપર અને એક પેરા ઉપર જોડાય, એક ઓર્થો ઉપર અને એક પેરા ઉપર જોડાય. એટલે ખાસ યાદ રાખજો, આ કઈ પ્રક્રિયા છે? આ પ્રક્રિયા થઈ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે NH2 છે એટલે આ છે NaNH2 એટલે અહીંથી સોડામાઇડ દૂર થશે, અહીંથી KH દૂર થશે, અહીંથી NaH દૂર થશે, સોડિયમ હાઇડ્રેટ,
અહીંયા આવી જશે Na2, અહીંયા આવી જશે NH2 પ્લસ અહીંયા આવી જશે NO2 અને અહીંયા આવી જશે ફરીથી NH2. ઓકે, એટલે આ તમારી નાઇટ્રોબેન્ઝીનની જે છેલ્લી રિએક્શનો હતી એ અહીંયા પૂરી થાય છે. હવે નાઇટ્રોજન યુક્ત કાર્બોનિક સંયોજનોમાં લગભગ વસ્તુ પૂરી છે. હવે આપણી પાસે જે છે એના MCQ છે, બરોબર છે. MCQ નો આપણી પાસે સમય છે, જાજો સમયનો એનો સદુપયોગ કરીએ. ઓકે, ચાલો. હા ભાઈ, આન્સર મળી ગયો છે મને પહેલાનો. જેને આન્સર મળી જાય ચેટમાં લખી નાખજો. ઓકે, તો હું ક્વેશ્ચન છે અહીંયા મૂકી દઉં છું. યસ, પહેલામાં શું આવશે? સર સવાલ નથી દેખાતા બીજે. એક મિનિટ. ચાલો, દેખાણું? હા સર. ઓકે, ચાલો, પહેલામાં શું આવશે? સી, હોફમેન પ્રક્રિયા કે નહીં? પહેલામાં સી આવશે, બીકોઝ ઓફ એમાઇડ્સ ને એમાઇન્સમાં ફેરવવા, બરોબર છે. એમાઇડ્સ છે એટલે તમારી પાસે RCONH2 હોય. ઓકે, RCONH2 ની Br2 અને NaOH સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયાથી તમને શું મળે? મેં કીધેલું કે એક કાર્બન ઓછો ધરાવતો એમાઇન મળે. એક કાર્બન ઓછો ધરાવતો એમાઇન મળે, બીકોઝ ઓફ અહીંથી N2CO3 છૂટું પડી જશે, અહીંથી H2O છૂટું પડી જશે. ઓકે, એટલે આ રીતની તમને નિપજ મળે. આવી નિપજ, આ પ્રક્રિયાનું નામ છે હોફમેન પ્રક્રિયા. ચાલો, સેકન્ડ છે કે તમારી પાસે જ્યારે ઇથેનોલ એમોનિયાની સાથે મિશ્ર કરવામાં આવે. ચાલો, સેકન્ડ પ્રક્રિયા છે ઇથેનની એમોનિયા સાથે મિશ્ર કરવામાં. એટલે ઓબ્વિયસલી સર આ કાંઈ પૂછવાનો પ્રશ્ન નથી, આમને આવડે જ છે. કઈ રીતે? કે દાખલા તરીકે C2H5OH છે, આની પ્રક્રિયા એમોનિયા સાથે કરો તો એમોનિયા સાથે કરો એટલે અહીંથી OH માઇનસ, આ કાર્બન ઉપર પ્લસ, અહીંથી NH3 છે એમાંથી એક H પ્લસ છૂટો પડે એટલે OH માઇનસ H2O છૂટું પડ્યું. અહીંથી શું મળશે? C2H5NH2, એટલે આન્સર એ. ઓકે, ચાલો, થર્ડ ક્વેશ્ચન જોવો તો શું કે છે. ત્રીજો પ્રશ્ન કે ચક્રીય નાઇટ્રાઇલ્સ છે. નાઇટ્રાઇલ એટલે એનો મીનિંગ કે આ રીતનું છે. ત્રીજો પ્રશ્ન એટલે સાયનાઇડ. ઓકે, ચક્રીય નાઇટ્રાઇલ્સ છે, કઈ પ્રક્રિયા દ્વારા બનાવી શકતો નથી? ચાલો, કઈ પ્રક્રિયા દ્વારા ચક્રીય નાઇટ્રાઇલ નહીં બનાવી શકાય? એટલે આ પ્રોડક્ટ તો પેલી શું છે? હેલોજન. અહીંયા આવી રીતના હોય X, તો આ KCN નું આનું વિસ્થાપન થાય, K પ્લસ CN માઇનસ, આ ન થાય. સેકન્ડ રિએક્શન છે CuCN થાય. આ કઈ પ્રક્રિયા છે? આ કઈ પ્રક્રિયા? સેન્ડમેયર. એટલે આ પ્રક્રિયા થાય. પછી મેં તમને P2O5 ને SOCl2 વાળી રિએક્શન આપેલી, ખબર છે? આ બે પ્રક્રિયા છે એ તમને સાયનાઇડ આપશે, પરંતુ એ જે ઓપ્શન છે એ સાયનાઇડ પ્રક્રિયા બનાવતી નથી. ઓકે, ચાલો, નેક્સ્ટ છે ચોથો પ્રશ્ન કે ક્લોરોફોર્મની આલ્કોહોલિક KOH સાથે કોની પ્રક્રિયા? ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ એટલે CHCl3, એની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરો ની હાજરીમાં ઇથાઇલ એમાઇન. ઇથાઇલ એમાઇન એટલે શું થશે? C2H5NH2. તો આ નિપજનું નામ શું થાય? આવડવી જોઈએ આ તમને. શું થશે નિપજનું નામ? ઇથાઇલ આઇસોસાયનેટ, બીકોઝ ઓફ આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થઈ? સર આ પ્રક્રિયા થઈ છે એ પ્રક્રિયા થઈ કાર્બાઇલ એમાઇન. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા છે. કઈ છે? કાર્બાઇલ એમાઇન. અને કાર્બાઇલ એમાઇન ઓલવેઝ નિપજમાં આઇસોસાયનાઇડ અથવા આઇસોનાઇટ્રાઇલ આપે. તો આપણી પાસે એક જ છે, ઓપ્શન નંબર ડી. ચાલો, બેઝિકતાનો ચડતો ક્રમ. બેઝિકતા માટે તો તમને વસ્તુ મેં તમને GOC માં જ શીખવાડી દીધી છે કે બેઝિકતા સૌથી વધારે કોની હોય. ઓકે, નાઇટ્રોજન કમ્પાઉન્ડમાં એક વસ્તુ તમારે ધ્યાન આપજો કે નાઇટ્રોજન કમ્પાઉન્ડમાં તમારે જોવું હોય કે જેની બેઝિકતા ક્યારે વધારે હોય કે સર કે જેનામાં, ફરીથી યાદ રાખજો કે જેનામાં ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ સૌથી વધારે હોય એની બેઝિકતા સૌથી વધારે હશે. તો આમાંથી જોવો તો કોની બેઝિકતા સૌથી વધારે હશે?
જેનામાં પ્લસ આ ઇફેક્ટ વધારે હશે એની બેઝિકતા વધારે હશે. જોવો તો જો હું અહીંયા લખું છું કે મારી પાસે પેલો જ ઓપ્શનને લખીને આપણે લખી રાખીએ એટલે C6H5 આ બેન્ઝીન છે એટલે NH2 C2H5 N અહીંયા H C2H5 અને અહીંયા છે આપણી પાસે C2H5 NH2 પછી નંબર આપીને ગોઠવી દેજો બરોબર છે. પછી છે 3 તરફથી C2H5 અને C2H5. ચાલો પ્લસ આ ઇફેક્ટ જેમાં સૌથી વધારે આવડશે હવે અહીંથી તમને જેમાં પ્લસ આ ઇફેક્ટ સૌથી વધારે એની બેઝિકતા સૌથી વધારે કારણ કે પ્લસ આ ઇફેક્ટ આવે જો અહીંયા પ્લસ આ ઇફેક્ટ આવે છે. હવે પ્લસ આ ઇફેક્ટ આવે એને કારણે શું થશે ધ્યાન આપજો. પ્લસ આ ઇફેક્ટ આવે એને કારણે સાહેબ કે આના ઉપર માઇનસ ચાર્જ વધે અને આ ભાઈ ઉપર જો માઇનસ ચાર્જ વધે તો માઇનસ ચાર્જ ડોનેટ કરવાની તાકાત એનામાં વધારે આવે અને ડોનેટ કરવાની જો તાકાત એનામાં વધારે હશે તો એની બેઝિકતા વધારે. એટલે 5મો જાતે આન્સર હવે બનાવી લેજો. ચાલો છઠ્ઠો પ્રશ્ન છે કે ઠંડા એલિફેટિક પ્રાથમિક એમાઇન સાથે નાઇટ્રસ એસિડની પ્રક્રિયા શું આપે? એલિફેટિક એમાઇન છે. એલિફેટિક એટલે કે શૃંખલા વાળું છે. શૃંખલા વાળા જો એમાઇન છે એની પ્રક્રિયા નાઇટ્રસ સાથે પ્રક્રિયા કરો. નાઇટ્રસ એટલે HNO2 બરોબર છે. નાઇટ્રસ સાથે પ્રક્રિયા કરો એટલે આ પ્રક્રિયા શું આપે તમને? સર એ આવે જો એ નાઇટ્રસ સાથે પ્રક્રિયા કરો એટલે ડાયઝોનિયમ પણ તમને ઠંડા અહીંયા એલિફેટિક કીધું છે. શું કીધું છે? ઠંડા એલિફેટિક. ઠંડા એલિફેટિક હોય એટલે શું હોય? સાદો જો એલિફેટિક હોય ને બરોબર છે એ ડાયઝોનિયમ ક્ષાર કયો આપે ખબર છે? એ એરોમેટિક હોય તો આપે. ધ્યાન આપજો ડાયઝોનિયમ ક્ષાર શું આપે? એરોમેટિક હોય. તમને ચોખ્ખું શબ્દ કીધું છે એલિફેટિક. સમજાય છે? હા સર તમને લોકોને આ લોકો એવું કીધું છે કે એલિફેટિક પ્રાથમિક એમાઇન. જો એરોમેટિક હોત ને પ્રાથમિક એમાઇન આ રીતનું તો ઠંડા સાથે આપણે કહીએ કે ભાઈ ઠંડો HNO2 તો ઓબ્વિયસલી તમને ડાયઝોનિયમ ક્ષાર થયો. આ શું થયો? ડાયઝોનિયમ ક્ષાર N2+. બરોબર છે. પણ અહીંયા તમને કે ને તો આ શું આપી દે? ROH આપી દે. શું આપી દે? ROH અને એમાંથી N2+H2 એમાંથી છૂટું કરે એટલે આલ્કોહોલ આવશે. યાદ રાખજો ખાસ. શું આવશે? આલ્કોહોલ. ચાલો 7મો પ્રશ્ન જોવો તો 7મો પ્રશ્ન શું કહે છે કે તમને સાયનાઇડ આપ્યો છે એની 2 મોલ H સાથે પ્રક્રિયા કરો તો X મળે અને જો તમે એને બોઇલ કરો પાણીની સાથે બોઇલ કરો તો તમને શું મળે? ચાલો કયો તો. 2 મોલ H છે અને HCl છે અને ઇથર છે એટલે સાયનાઇડ નું શું થયું? ઓક્સિડેશન થયું. તો સાયનાઇડ નું ઓક્સિડેશન થશે. શું આવશે આની નિપત? તમને મેં આગળ ભણાવેલું છે. કરો મહેનત કરો. ચાલો યસ શ્રેયા સી આન્સર પરફેક્ટ. એસિટાલ્ડિહાઇડ મળશે તમને. શું મળશે? એસિટાલ્ડિહાઇડ CH3CHO. આનું ઓક્સિડેશન થઈ રહ્યું છે એટલે એસિટાલ્ડિહાઇડ તમને મળશે. યસ સુરભી. ચાલો 8મો પ્રશ્ન જો. 8મો પ્રશ્ન શું કહે છે આપણને કે સર તમે નાઇટ્રોબેન્ઝીન લે છો એની તમે ઝીંક અને આલ્કલીનો ઉપયોગ કરો. ઝીંક અને આલ્કલીનો તમે ઉપયોગ કરો એટલે એક વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. ઝીંક અને આલ્કલી વપરાય બરોબર છે એટલે Zn અને NaOH છે. તો આ પ્રક્રિયાની મદદથી તમે રિડક્શન કરવામાં આવે ત્યારે તમારી પાસે શું બને? જો નાઇટ્રોબેન્ઝીન વાળી રિએક્શન છે અહીંયા તમે નાઇટ્રોબેન્ઝીન છે NO2 આની તમે ઝીંક અને NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરો. ચાલો દોડાવો દિમાગ. નાઇટ્રોબેન્ઝીન છે ઝીંક અને NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરો. શું આપશે નિપજ? એનિલિન તો નહીં આપે.
જો ઝીંક અને NaOH હશે ને, અહીંયા ધ્યાન આપો જેને હજી નથી ખબર નાઇટ્રોબેન્ઝીન વાળી રિએક્શન. ઝીંક અને NaOH ની હાજરીમાં જો તમે પ્રક્રિયા કરશો ને એટલે શું કરશે ખબર છે? NH ડબલ બોન્ડ NH આ રીતની એ તમને પ્રોડક્ટ આપશે. બરોબર છે? આ જે પ્રોડક્ટ આપીને આને કહેવાય હાઇડ્રોબેન્ઝીન. શું કહેવાય? હાઇડ્રેઝોબેન્ઝીન. આ યાદ રાખજો. હજી હું આની આરે તમને હું સમજાવી દઉં. આ હાઇડ્રોઝોબેન્ઝીન કહેવાય. હવે આ પ્રક્રિયા છે ને ઝીંક અને NaOH, પણ આ જો નાઇટ્રો હોય, આ જો નાઇટ્રોબેન્ઝીન હોય, હું અહીંયા ચેન્જીસ કરું કે આ પ્રક્રિયા ZN અને NaOH તો છે જ, સાથે સાથે એની અંદર જો હું મિથેનોલ નાખી દઉં, ધ્યાન આપજો, એની અંદર હું નાખી દઉં મિથેનોલ નાખી દઉં, એટલે જો બીજી વાર જે રિએક્શનો હશે ને નવી હું તમને શીખવાડતો જઈશ કે એની અંદર જો મિથેનોલ નાખી દઉં ને તો આ પાછું એઝોબેન્ઝીન થઈ જાય. શું થઈ જાય? એઝોબેન્ઝીન. એટલે N ડબલ બોન્ડ N. એટલે આ લખીને રાખજો. અને એ જ સાથે સાથે હજી એક રિએક્શન આવે કે આની તમે આર્સેનિયસ ઓક્સાઇડની હાજરીમાં, કોની? આર્સેનિયસ ઓક્સાઇડ અને NaOH ની હાજરીમાં જો તમે પ્રક્રિયા આપો, અથવા સોડિયમ આર્સેનિયસ ઓક્સાઇડ ને NaOH ની પ્રક્રિયા આપો તો તમને કંઈક આ રીતની. બરોબર છે? આ મેથડ આવે છે કેમ, કઈ રીતે, એ આપણે અત્યારે શીખવાની કોઈ જરૂર નથી. બરોબર છે? એટલે ખાલી આ યાદ રાખજો. એટલે નિપજમાં તમને પ્રોડક્ટ, આને કહેવાય એઝોક્સોબેન્ઝીન. આને શું કહેવાય? એઝોક્સીબેન્ઝીન. અને આને તો તમને ખબર છે એઝોબેન્ઝીન કહેવાય. એટલે આ યાદ રાખજો. ઓકે? એટલે આને કહેવાય છે હાઇડ્રેઝોબેન્ઝીન. ચાલો 9મો પ્રશ્ન. શું છે 9મો પ્રશ્ન? સર, નીચેની માંથી કયા રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને, રસાયણોનો ઉપયોગ કરીને મિથાઇલ આઇસોસાયનેટ એટલે H3NC ના ઉત્પાદનમાં થાય છે, જેને કારણે ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી? તો એનો મિનિંગ કે મિથાઇલ આઇસોસાયનાઇડ છે એ કઈ રીતે બનતો હશે? ઓકે, તો મિથાઇલ આઇસોસાયનાઇડ એ કોનો ઉપયોગ થાય છે? ધ્યાન આપજો. તો એ બને સર ફોસ્જીન માંથી, કારણ કે ફોસ્જીન એક એવો પદાર્થ છે જે ખૂબ ઝેરી છે. અને એ આઇસોસાયનાઇડ કેમાંથી બને? એમાઇન માંથી બને. એટલે આપણી પાસે હોવું જોઈએ મિથાઇલ એમાઇન. ધ્યાન આપજો, આપણી પાસે શું હોવું જોઈએ? એક મિનિટ. ફોસ્ફીન નહીં પણ તો ફોસ્ફીન. એટલે મિથાઇલ એમાઇન અને ફોસ્જીન, આ આન્સર આવશે. એટલે એવું છે સી. ચાલો નેક્સ્ટ 10મો પ્રશ્ન જુઓ. આ પ્રક્રિયા આઈ થિંક આલ્ડીહાઇડ ની આવી ગઈ છે આમાં. ખરેખર આ પ્રક્રિયાને સ્કીફ બેઝ પ્રક્રિયા કહેવાય. બરોબર છે? સ્કીફ પ્રક્રિયા થઈ આ આલ્ડીહાઇડ ની છે. એટલે ચાલો, ઇલેક્ટ્રોન અનુરાગીની પ્રતિક્રિયાત્મક, તમારી પાસે એનિલિન છે. પેલું છે એનિલિન, સેકન્ડ છે બેન્ઝીન. ધ્યાન આપજો, શું છે? બેન્ઝીન. એક છે નાઇટ્રોબેન્ઝીન. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાશીલતા, કોણ સૌથી ઝડપથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપે કે જેમાં ઓર્થો અને પેરા ઉપર જોડાય? તો પહેલા નંબરે આ આવશે. બીજું કોણ આવશે? આ જ આવશે ને, બેન્ઝીન, કારણ કે આ તો મેટાવાળી છે. એટલે 1 2 3 એટલે સૌથી ઝડપી એ. ચાલો, જો આ પ્રક્રિયા મેં તમને ભણાવી હતી, યાદ હોય તો, એક વિસ્થાપિત નિપજ મેળવવા માટેની. જોવો તો ફટાફટ શું આવશે આન્સર? એ તો નહીં આવે ને, એનું હજી આનું હાઇડ્રોલિસિસ કરો એટલે શું થાય જોવો તો. તો એ ક્યાંથી આવે? હે સત્યમ, આનું હજી છેલ્લું હાઇડ્રોલિસિસ નહીં કરવાનું, આમાંથી એસિટિક એસિડ છૂટો ન પડે. ડી આન્સર આવે. જોવો તો ખરા હરખાએ, કે નથી મગજમાં બેસતું? હે, સમજાય છે કે શીખવાડું? ડી આન્સર આવશે, કારણ કે આનું છેલ્લે હાઇડ્રોલિસિસ કરવું પડશે ને. હવે સાહેબ આમાં સાહેબ પેરા સ્થાન ઉપર તો CH3 છે, એટલે એનું બીજું સ્થાન ઓર્થો જ રહે. બરોબર છે? એટલે ડાબી બાજુનું ઓર્થો, જમણી બાજુના, બે બાજુ ગમે એ બાજુ જોડે એ સાચું જ પડે. ચાલો
13મો પ્રશ્ન. શું આવશે? નાઇટ્રોબેન્ઝીનમાંથી એન ફિનાઇલ હાઇડ્રોક્સિલ એમાઇન, એન ફિનાઇલ હાઇડ્રોક્સિલ એમાઇન ઝીન NH4Cl. સૌથી નિર્બળ બેઝ કયો હશે? બેઝિકતા વાળા તો જાતે થાય એવું લાગે છે. ચાલો 15મો પ્રશ્ન. તમને રિએક્શન આપી કે નીચેનામાંથી કઈ એક હોફમેન ફરીથી ગોઠવણીમાં મધ્યવર્તી તરીકે કાર્ય કરતું નથી? એટલે હોફમેન પ્રક્રિયામાં કોણ મધ્યવર્તી તરીકે કાર્ય કરી શકતું નથી એમાં તમને આપેલું. હવે હોફમેન પ્રક્રિયા છે એટલે આપણી પાસે એક વસ્તુ છે કે સર હું હોફમેન પ્રક્રિયા છે એટલે અહીંયા મારે કોઈ પણ એમાઇડની જરૂર પડે એટલે RCO NH2. ઓકે, આ પ્રક્રિયા મારે બ્રોમિનની હાજરીમાં અને કોઈ પણ ધ્યાન આપજો, બ્રોમિન હોય તો NaOH લઈ શકો કે KOH લઈ શકો, બરોબર, ગમે લઈ શકો. આલ્કલી જોઈએ મીન્સ કે મારે, એટલે અહીંયા બનશે RNH2, એક એમાઇન ઓછો ધરાવતો, એક કાર્બન ઓછો ધરાવતો મળે. અહીંયા બનશે NaBr પ્લસ N2CO3 પ્લસ પાણીનો અણુ. ચલો હવે આ રિએક્શનમાં તમને એ લોકો માગે છે કે એક હોફમેન ફરીથી ગોઠવણીમાં મધ્યવર્તી તરીકે કાર્ય કરતું નથી. તો હું એક આખા કમ્પાઉન્ડમાં જોઉં ને તો અહીંથી મને જોવા મળે ને ત્યાં સુધીમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આઇસોસાયનાઇડ બને નહીં. તો આની સર તમને મેકેનિઝમ ખબર હોવી જોઈએ. તો મેકેનિઝમ જો અહીંયા હું શીખવાડું છું, મેકેનિઝમ કઈ રીતના હશે કે પહેલા તો RCO NH2 હશે. શું હશે? RCO NH2. એની પ્રક્રિયા Br2 અને NaOH સાથે પ્રક્રિયા થાય છે. ઓકે, એટલે આ પ્રોડક્ટને કારણે શું મળશે? છેલ્લે નિપટ મળશે સર RC ડબલ બોન્ડ O અને અહીંથી એક H વિસ્થાપન થયો હશે એટલે અહીંથી બનશે અહીંયા આવશે NHBr. અહીંયા NHBr થઈ ગયો હશે પ્લસ અહીંયા છૂટું પડશે NaBr અને પાણી. ઓકે, બીકોઝ ઓફ અહીંયા ધ્યાન આપો OH માઇનસ Na પ્લસ. અહીંયા બે Br હતા, બે Br માંથી એક Br આ Na સાથે ગયો અને એક Br આ N સાથે ગયો અને અહીંથી જે H છૂટો પડ્યો એ H અહીંથી હું ઉપાડ્યું પાણી. ઓકે, ચાલો સેકન્ડ. હવે શું છે બીજો ભાગ કે તમારી પાસે RCO NHBr, RCO NHBr આ જે કમ્પાઉન્ડ છે એની ફરીથી KOH સાથે અથવા NaOH સાથે બેમાંથી કોઈ પણ એક લઈ શકો, બરોબર છે. NaOH સાથે પ્રક્રિયા કરશો એટલે અહીંયા બનશે R, ધ્યાન આપજો, RC ડબલ બોન્ડ O N. ઓકે, આ કમ્પાઉન્ડ બેનો ફરીથી અહીંથી શું છૂટું પડશે સર? Na પ્લસ Br એટલે NaBr, ધ્યાન આપજો, Na પ્લસ Br NaBr અને અહીંથી જે એક H હતો એ અહીંથી OH લીધો એટલે H2O. કુલ સમીકરણ હું લખીશ, બરોબર. અને છેલ્લે જે તમારી પાસે R ડબલ બોન્ડ CONA છે, R ડબલ બોન્ડ CONA, એની લાસ્ટ ફરીથી NaOH સાથે પ્રક્રિયા કરો. આ NaOH સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયા NaOH તમે 2 મોલ રાખો. એટલે અહીંયાથી એક વસ્તુ યાદ રાખજો, 2 મોલ તમે NaOH રાખેલા છે ને એટલે આ પ્રક્રિયાથી આ CO અને અહીંયા કેટલા ઓક્સિજન છે? 2 અને એક આ ઓક્સિજન 3 અને 2 સોડિયમ એટલે શું થયું? N2CO3. શું છૂટું પડ્યું? N2CO3. હવે અહીંયા શું વધ્યું સર? અહીંની પાસે 2 હાઇડ્રોજન હતા, આ R અને અહીંયા NH2. ચાલો ખબર પડી આટલી વસ્તુ. જે નિપજ સાઈડ છે ને નિપજ સાઈડ લખો, પ્રક્રિયક સાઈડ છે ને પ્રક્રિયક સાઈડ લઈ લો એટલે તમારું કામ પૂરું. અહીં કુલ કેટલા NaOH વપરાણા સર? 1 2 3 4 NaOH લખી રાખો. Br કેટલી વાર વપરાણા સર? Br છે 2 જ વાર વપરાણા છે, અહીંયા નહીં એટલે એ કઈ જરૂરી નથી. CO NH2 એક જ વાર. આ બાજુ NaBr કેટલી વાર નીકળ્યા સર? NaBr 2 વાર નીકળ્યા. N2CO3 એક જ વાર નીકળો. પાણીના મોલેક્યુલ્સ 2 વાર નીકળ્યા એટલે અહીંયા સમીકરણ 2 વાર. આ તમારું સમીકરણ સંતુલિત. હવે આ જેટલા પદ છે એમાંથી આ MCQ માં ન હોય એ પદ કોણ છે? જોવો તો જો પેલું જોવો, RNCO છે, RNCO છે, પછી RCON RU છે સાહેબ, પછી RCO NHBr RCO NHBr અને RNC એટલે આઇસોસાયનાઇડ આ પદમાં ક્યાંય નથી. ધેટ્સ વાય આનો આન્સર આવશે ડી. સમજણ પડશે? ક્લિયર છે બધાને? હા સર. ઓકે, ચાલો સરસ. સર હા બોલો. આ એક 14 માં સમજાઈ દો ને. હવે જો 14મો આન્સર, 14માં શું આવશે ખબર છે કે બેઝિકતા છે. બેઝિકતા માટે તમારે પરિબળ જોવાનું કે પ્લસ આ ઇફેક્ટ કે માઇનસ આ ઇફેક્ટ. તો અહીંયા જુઓ કે C6H5 અહીંયા છે CH2NH2.
ઓકે, આ રીતનું કમ્પાઉન્ડ છે. હવે અહીંયા આવો સેકન્ડ, તો C6H5, સોરી અહીંયા C6H5 લખી નાખ્યું છે. આપણી પાસે છે CH2, NH અને CH3. થર્ડ શું છે કે CH2, એક મિનિટ, ઓકે, CH2 આ તરફ છે NH2 અને આ તરફ છે NO2, અને લાસ્ટ તરીકે છે CH3 NH C ડબલ બોન્ડ OH. હવે જેના નાઇટ્રોજન ઉપર વધારે ચાર્જ હશે એ ઇલેક્ટ્રોન વધારે ડોનેટ કરશે. હવે બેન્ઝીન છે, બેન્ઝીન રિંગની તો પ્લસ આ ઇફેક્ટ આપે, પણ લગભગ એ માઇનસ આ ઇફેક્ટ જેવી જ વર્તે, કારણ કે ઓછો ચાર્જ હોય. આ CH2 છે, અહીંયા પ્લસ આ ઇફેક્ટ. આ NH છે, જો બે તરફથી પ્લસ આ ઇફેક્ટ, એક આ તરફથી આવે અને એક આ તરફથી આવે. અહીંયા આ નાઇટ્રો જે છે એ માઇનસ આ ઇફેક્ટ આપે, જ્યારે આ CH2 છે એ પ્લસ આવે, એટલે આ બેની અસર એકબીજાને ન્યુટ્રલ કરી દે, એટલે નાઇટ્રોજન ઉપર જેટલો ચાર્જ હોય ને એટલો ને એટલો રહે. અહીંયા ચાર્જ કેવો હશે? મોટો હશે. અહીંયા ચાર્જ હશે, પણ આ બેન્ઝીનની માઇનસ આ ઇફેક્ટને કારણે શું થશે કે આ ચાર્જ ઓછો થશે. અને અહીંયા આવો તો અહીંયા શું થાય કે સર આ આપે, પણ આલ્ડીહાઇડ તો માઇનસ આ ઇફેક્ટ થાય, કારણ કે ઓક્સિજન ચાર્જ ખેંચે એટલે આ માઇનસ આ ઇફેક્ટ થઈ, એટલે નાઇટ્રોજન ઉપરનો ચાર્જ અહીંયા જાય. ચાલો હવે કયો તો તમે આન્સર શું આવશે? આ ચારે ચારમાંથી કોણ આવશે સૌથી વધારે બેઝિક? બોલો. બોલો. સર બી વધારે બેઝિક હોય. યસ, બી ડાય બેઝિક હશે, બેઝિક નબળો બેઝિક હશે, બરોબર છે, કારણ કે આ ઇફેક્ટને કારણે એમાં આ પરિબળો જોવા મળે છે. ચાલો આગળ, હવે કેટલામો ક્વેશ્ચન? 16મો. 16મો ક્વેશ્ચન જોવો તો થાય એવું લાગે છે મને, તમારાથી થશે, ન થાય તો મને કયો. શું છે પહેલી પ્રક્રિયા? એટલે પહેલામાં એ નિપજ શું આવશે ખબર છે? એ આવશે ડાયઝોનિયમ ક્ષાર. તમારું શું કેવું આવશે? N2Cl because of NaNO. સેકન્ડ છે CuCN, એટલે આ બનશે સાયનોબેન્ઝીન, કારણ કે સેન્ડમેયર પ્રક્રિયા થઈ. હવે એની H2 અને નિકલ, H2 અને નિકલ એટલે રિડક્શન, સાયનાઇડનું રિડક્શન કેમાં થાય? બેન્ઝાઇલ એમાઇનમાં. ઓકે કે નહીં? હલો. હા, અને આની હારે HNO2 છે, અને આ HNO2 કોલ્ડ હોય તો નિપજ શું આપે? ડી આવી શકે. ડી. ચાલો હવે નેક્સ્ટ આવો. શું છે કે નબળા એસિડિક માધ્યમમાં નાઇટ્રોબેન્ઝીનનું વિદ્યુત વિભાજ્ય રિડક્શન કરતા શું મળે? મેં શીખવાડેલું નબળા એસિડિક માધ્યમમાં, જો અહીંયા જ શીખવાડેલું ઉપર નાઇટ્રોબેન્ઝીન ક્યાં ગયું? આ રહ્યું. જો નિર્બળ એસિડિક માધ્યમમાં નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરાવો તો NH2, પણ જો અહીંયા ધ્યાન આપજો, જો પ્રબળ એસિડિક માધ્યમ હોય તો NH2, અને એનું રીઅરેન્જમેન્ટ થઈને પેરાએમિનો ફિનોલ બને, પેરાએમિનો ફિનોલ અથવા પેરાએમિનો હાઇડ્રોક્સી બેન્ઝીન કહી શકાય એને. ચાલો ઓકે, એટલે શું આવશે? ઓપ્શન એ એનિલિન. ચાલો આ જો તમને મેં કરાવેલું કે ઠંડા ડાયએઝોટાઇઝ કરવામાં આવે, ત્યારબાદ ડાયમિથાઇલ એનિલિનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે રંગીન નિપજ મળે, તો એનું રચના કઈ થાય? કઈ રચના સાચી છે? જો તો મેં તમને આપેલી ત્રણે ત્રણ, તમને કદાચ યાદ હોય ભગવાનની દયાથી. એક શું હતું? એક ફિનોલ હતું, એક એનિલિન હતું, એક નેફથાઇલ હતું. આ બધા રંગક વાળા હતા, અને એક હતું એન ડાયમિથાઇલ બેન્ઝીન. એટલે આવો ઓપ્શન એક જ છે, કારણ કે નીચે તો N ડબલ બોન્ડ N લાગી જાય, અને નીચે શું લાગી જાય? આ રીતનું લાગી જાય, એટલે ઓપ્શન એ. સમજણ પડશે? ચાલો સરસ. 19મો ક્વેશ્ચન જોવો તો. આ Br2 KOH છે, કઈ પ્રક્રિયા થયા? 19મા ક્વેશ્ચનમાં શું આવશે આન્સર? બોલો ફટાફટ. યસ, સી.
આટલી બધી વિચારવામાં વાર લાગવી જોઈએ. અરે ભાઈ RNH2 કોણ આપે? એમાઇડ એક ઓછો આપે તો એમાઇડ એટલે RCONH2. ચાલો નીચેનામાંથી સૌથી પ્રબળ બેઝ કયું છે? જો પ્રબળ બેઝ હશે ને તો જ્યાં જ્યાં બેન્ઝીન રિંગ હોય ને એની બેઝિકતા ઓછી હોય. તો આ બધામાં બેન્ઝીન રિંગ છે. એનો મીનિંગ કે આ સાયક્લો વાળું સ્ટ્રક્ચર, કારણ કે આ બધાની પ્લસ આ ઇફેક્ટ અહીંયા આવે. ઓકે, આ બધા બેન્ઝીન રિંગમાં રહેલા નાઇટ્રોજન છે, કહેવાય આ બધા એરોમેટિક. આ ત્રણે ત્રણ એરોમેટિક છે. એના માટે તમારે હ્યુકેલનો નિયમ યાદ રાખવો પડે, 4π+ ઇલેક્ટ્રોન. બરોબર છે. હ્યુકેલનો નિયમ જો તમને યાદ હોય તો અહીંયા કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ચાલો 21મો પ્રશ્ન. ગલનબિંદુઓ સામાન્ય રીતે શેમાં વધુ હોય છે? તો ગલનબિંદુ ધ્યાન આપજો, પ્રાથમિક એમાઇડમાં ગલનબિંદુનો ક્રમ જોવો ને તો ગલનબિંદુ માટે પ્રાથમિક એમાઇડ સૌથી વધુ, પછી દ્વિતીયક એમાઇડ અને લાસ્ટ છે તૃતીયક એમાઇડ. બરોબર છે. એમાં સૌથી વધારે ગલનબિંદુઓનો ક્રમ જોવા મળે છે. ચાલો ત્યારબાદ છે 22મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ પ્રક્રિયા ફિનાઇલ આઇસોસાયનાઇડ આપે? કાર્બાઇલેમાઇન. ચાલો એની નીચે આ હવે આવડવી જોઈએ. તમારી પાસે એ છે મેટાબ્રોમો કાર્બોક્સિલિક એસિડ. શું છે આ? મેટાબ્રોમો ચાલો SOCl2 છે. SOCl2 સાથે રિએક્શન શું આપશે ભાઈ? SOCl2 છે એટલે આ ફોસ્જીન થશે, કાર્બોક્સિલિક એસિડ છે એનું ફોસ્જીનમાં રૂપાંતરણ થશે. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્સ રિએક્શન. હવે ખરેખર કાર્બોક્સિલિક એસિડ આ રીતના હોય, જો આ હોય અને અહીંયા શું હશે? આ ડબલ બોન્ડ O હશે અને અહીંયા OH હશે. તો OH નું વિસ્થાપન ધ્યાન આપજો. OH નું વિસ્થાપન અહીંયા બ્રોમિન છે એમનેમ રહેશે. OH નું વિસ્થાપન આ Cl સાથે થશે એટલે અહીંયાથી શું છૂટું પડશે? HCl અને અહીંયા લાગી જશે ક્લોરીન. એટલે અહીંયા આવી ગયો એસિડ ક્લોરાઇડ. હવે આ એસિડ ક્લોરાઇડ છે એની જો પ્રક્રિયા હું એમોનિયા સાથે કરું તો અહીંથી HCl છૂટો પડશે અને અહીંયા ઉપર શું લાગી જાય? સર ઉપર લાગી જાય NH2. એટલે અહીંયા એમાઇડ બની ગયો CONH2. ઓકે, CONH2 બની ગયો બીકોઝ ઓફ એમોનિયા સાથે, અને અહીંયા Br2. અને હવે આની NaOH અને Br2 સાથે. હવે NaOH અને Br2 ક્યારે વપરાય? સર આ પ્રક્રિયા હોફમેન બ્રોમાઇડ હોવી જોઈએ. કઈ? હોફમેન બ્રોમાઇડ. અને હોફમેન બ્રોમાઇડ હોય તો આની નિપજ શું આવી જોઈએ? અહીંયા આ CONH2 છે એનું NH2 માં રૂપાંતરણ થવું જોઈએ અને અહીંયા Br. બરોબર છે. હવે તમારે એક કાર્બનનો બે વચ્ચે ફેર છે એટલે ગમે રીતે ગોઠવણી કરી હોય તમારો આન્સર C જ બને. 24 રિએક્શન એ જ પ્રમાણેની રિએક્શન છે, આવડવી જોઈએ. આન્સર આપો ચાલો મને. સર એ આવે. યસ, એ આવશે. સેમ રિએક્શન, ઉપરની સેમ રિએક્શન, ખાલી ઉપરમાં અહીંયા એરોમેટિક હતું. ચેન્જ શું હતો કે ઉપરમાં અહીંયા એરોમેટિક હતું ને KOH ની જગ્યાએ NaOH હતું, બાકી કોઈ ચેન્જ નહોતો. ધ્યાન આપજો, હોફમેન બ્રોમાઇડ તરીકે તમે કોઈ પણ આલ્કલી હાઇડ્રોક્સાઇડ લઈ શકો. ઓકે, એનું કોઈ ટેન્શન નથી. એટલે ઓપ્શન એ. ચાલો 25 પાછો બેઝિકતા વાળો પ્રશ્ન આવ્યો. કોની બેઝિકતા સૌથી વધારે હશે? તો પહેલી જ વસ્તુ CH3 છે એ પ્લસ આ ઇફેક્ટ આપે એટલે આ નાઇટ્રોજન ઉપર ચાર્જ વધે. NO2 છે માઇનસ આ ઇફેક્ટ આપે એટલે આના ઉપર ચાર્જ ઘટે, કારણ કે ચાર્જ નીચે આવે. આની પાસે જે હતો એટલો ને એટલો ચાર્જ લે. સૌથી વધારે બેઝિકતા ત્રીજાની, પછી પહેલાની, પછી બીજાની. શું છે? ઓપ્શન સી. ત્રીજાની સૌથી વધારે હશે, પછી પહેલાની, પછી બીજાની. ચાલો 26. ચાલો 26 માં શું આવશે? સર એ આવે. હોફમેન બ્રોમાઇડ. બરોબર છે. આપણે ઘસી નાખ્યા રિએક્શન. ચાલો હવે જો અહીંથી આગળના ક્વેશ્ચન કરાવું એ પહેલા એક થિયરી છે. એ થિયરી આપણે થોડીક જ છે નાની એવી છે, ફિનિશ કરી દઈએ. કે તમને તમારી પાસે છે પ્રાથમિક એમાઇન છે, દ્વિતીયક એમાઇન છે, એ ખબર કેમ પડે? તો આ પ્રક્રિયાને કેવા છે? બરોબર છે, ધ્યાન આપજો. આ પ્રક્રિયા છે એમાં હિન્સબર્ગ પ્રક્રિયક છે. કેવા છે? હિન્સબર્ગ પ્રક્રિયક. તો હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ કરીને તમે પ્રાથમિક એમાઇન છે, દ્વિતીયક એમાઇન છે, ખબર પડી શકે. જો આ RNH2 છે, હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે અહીંયા Cl S ડબલ બોન્ડ O, કારણ કે સલ્ફરની સંયોજકતા કેટલી હોય? 6 હોય.
આને કહેવાય સલ્ફોનાઇલ ક્લોરાઇડ અથવા બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. શું કહેવાય આને? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ઓકે, આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે. હવે ધ્યાન આપજો કે રિએક્શન કેમ થશે. અહીંથી Cl નું વિસ્થાપન થશે, ક્લોરીન ઉપર માઇનસ, સલ્ફર ઉપર પ્લસ. અહીંથી એક H પ્લસ નું વિસ્થાપન થશે, આ નાઇટ્રોજન ઉપર માઇનસ, H ઉપર પ્લસ. અહીંથી હું છૂટું પડ્યું સાહેબ HCl. અહીંયા બનશે RNH S ડબલ બોન્ડો અહીંયા આવી જશે બેન્ઝીન. ઓકે, આને કહેવાશે દ્વિતીયક. ધ્યાન આપજો, દ્વિતીયક સલ્ફોનેમાઇડ. હવે આ પ્રક્રિયા છે, આ શું છે? જલીય. હવે એની જલીય KOH સાથે પ્રક્રિયા કરો. કોની યારે? જલીય KOH સાથે, એટલે KOH માઇનસ K પ્લસ. એક વસ્તુ યાદ રાખજો, જલીય KOH સાથે પ્રક્રિયા કરો એટલે અહીંથી H પ્લસ છૂટો પડે, એટલે અહીંથી શું છૂટું પડ્યું હશે? H2O. અને એ H2O છૂટો પડ્યો હશે, ખાસ ધ્યાન આપજો, એ H2O છૂટો પડ્યો હશે અને અહીંયા K પ્લસ, એટલે આ નિપજ કઈક આ રીતની આવશે, NH નાઇટ્રોજનની એક સંયોજકતા બાકી રહ્યું એટલે માઇનસ. ઓકે, આ રીતના રહેશે. અને હવે જો તમને આ નિપજ મળશે એટલે અહીંથી ખબર પડી જાય કે આ પ્રાથમિક એમાઇન છે. પણ આની હવે જો તમે દ્રાવ્ય ક્ષાર HCl દ્વારા જો તમે આનું તટસ્થીકરણ કરો, HCl દ્વારા તટસ્થીકરણ કરતા અને HCl દ્વારા તટસ્થીકરણ કરો એટલે ફરીથી તમને એમાંથી RNH2 છે એ તમને એમાંથી પ્રાપ્ત થશે. સર કેમ HCl દ્વારા તટસ્થીકરણ કરો? કે આ પ્રક્રિયામાંથી Cl માઇનસ અને આ H પ્લસ છે. ઓકે, અહીંયા જો તમે આ KOH ન વાપરો ડાયરેક્ટ તટસ્થીકરણ કરો ને તોય ચાલે. બીકોઝ ઓફ શું થશે કે NH ઓલરેડી હોય, અહીંથી બોન્ડ તોડે ને Cl પાછો આ સલ્ફર છે એ Cl લઈ લે એટલે પેલું પાછું બેન્ઝિલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ ને એમાઇન છૂટું પડે. હવે દાખલા તરીકે તમારી પાસે દ્વિતીયક એમાઇન છે. જો એક રિએક્શન હું એ રીતની કરીને બતાવું કે KOH નહીં લઉં. હવે એની પ્રક્રિયા સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે અહીંયા ડબલ બોન્ડો. ઓકે, અહીંથી છૂટું પડશે HCl, સેમ રિએક્શન પણ અહીંયા NH, અહીંથી H વયો ગયો હશે એટલે અહીંયા NR, અહીંયા સલ્ફોનાઇલ ક્લોરાઇડ માટે ડબલ એસો બોન્ડ અને અહીંયા આવી જશે બેન્ઝીન. આને કહેવાશે તૃતીયક સલ્ફોનેમાઇડ. હવે હું KH વારે નથી લીધું, ડાયરેક્ટ અહીંથી તટસ્થીકરણ કરાવી નાખું. તટસ્થીકરણ HCl હારે કરાવું તો અહીંથી Cl માઇનસ ને H પ્લસ, આ બે વચ્ચેનો બોન્ડ તૂટે એટલે અહીં નાઇટ્રોજન ઉપર માઇનસ, સલ્ફર ઉપર પ્લસ. આ Cl છે એ સલ્ફર ઉપર વહી જાય એટલે આ બનશે Cl સલ્ફોનાઇલ ક્લોરાઇડ પાછો તમને મળી ગયો. અને લાસ્ટમાં આ H છે એ નાઇટ્રોજન સાથે વહેંચાશે એટલે RNHR. એટલે તમને એને પ્રોડક્ટ પાછી મળી ગઈ જે તમે શરૂઆતમાં વાપરી હતી. આ તૃતીયક સલ્ફોનેમાઇડ છે એ દર્શાવે કે તમારી પાસે દ્વિતીયક નાઇટ્રોબેન્ઝીન છે, એમાઇન છે, સોરી નાઇટ્રોબેન્ઝીન નહીં પણ એમાઇન છે એ હાજર છે. હવે મને જણાવો તો કે તૃતીયક છે એ આ પ્રક્રિયા આપશે? નહીં આપે, કારણ કે એમાઇન પાસે હાઇડ્રોજન જ નથી કે સલ્ફોનાઇલ ક્લોરાઇડના ક્લોરીનને વિસ્થાપિત કરી શકે. ઓકે, એટલે આ પ્રક્રિયા થતી નથી. ખાસ યાદ રાખજો, તૃતીયક વાળી જે રિએક્શન છે, તૃતીયક વાળી રિએક્શન એમાઇન વાળી આ પ્રક્રિયા એમાં થઈ શકતી નથી. ઓકે, ચાલો હવે આપણી પાસે એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, આપણે મૂકીએ બીજા ક્વેશ્ચન. જો આ ક્વેશ્ચન મૂકેલા છે, બરોબર છે, સોલ્વ કરજો. હું તા બાકીના ક્વેશ્ચન મૂકું છું. સર, યસ, આપણે આ જે ગલનબિંદુનો જે ક્રમ હોય છે ને એના અંદર એમાઇડ અને એમાઇન વચ્ચેનું આવે ક્રમ, તો એમાં ગલનબિંદુ કોનું વધારે હોય સર? એમાઇન નું. એમાઇન નું? હા, ચાલો આવી જાઓ ક્વેશ્ચન 28મો. શું આવશે 28માં? બહુ લાંબી પ્રોસેસ છે, થિયરિકલ પ્રશ્ન છે. એટલે આ થિયરી પ્રકાર કે એરાઇલ એમાઇન છે એ કોના ઉપર ડિપેન્ડેન્ટ હોય, કે એરાઇલ એમાઇન છે એની બેઝિકતા કોના ઉપર ડિપેન્ડ હોય. કે એક વસ્તુ યાદ રાખજો કે એરાઇલ એમાઇન હોય અને આલ્કાઇલ એમાઇન હોય તો સામાન્ય રીતે તમે જોશો ને તો કે આની વચ્ચેનો ફેરફાર છે ને ખાસ કરીને એની ક્રિયાવિધિઓ ઉપર આધાર રાખે. અને એરાઇલ હોય ને એટલે શું થશે કે એ આપણે તમે એને એરોમેટિક કહો. શું કહો? એરોમેટિક. એરોમેટિક એટલે શું કહેવાય છે? સ્મેલ. એરોમેટ આપણે કરીએ કેવું એરોમેટિક વાતાવરણ એટલે સ્મેલ વાળું છે. અને સુગંધિત રીતમાં સાથે સાથે પાયબંધ હાજર છે, એટલે કે એમાં પાયબંધની હાજરીને કારણે ક્રિયા છે પ્રતિક્રિયા દ્વારા એ ડીલોકેલાઇઝ થઈ જાય અને એને કારણે આની બેઝિકતા છે એરાઇલ એમાઇન વચ્ચે આ સાચી છે કે એરાઇલ એમાઇનની બેઝિકતા આ રીતના ઓછો પરિબળ ધરાવે છે. એટલે આ ઓપ્શન નંબર સી આવશે આમાં. ચાલો 29.
જો આ પાછી સ્કીફ પ્રક્રિયા છે, અત્યારે એને સ્કીફ પ્રક્રિયા જ આવશે, સ્કીફ બેઝ તો અત્યારે એને મૂકી દો કારણ કે સ્કીફ વાળું છે આલ્ડીહાઇડમાં આવશે આપણે. 30મી પ્રક્રિયા. જો આ પ્રક્રિયા છે ને, આ શું છે આપણી પાસે? આ પ્રક્રિયા એસિડ ક્લોરાઇડ છે અથવા આને એરાઇલ ફિનાઇલિક એસિડ, એરાઇલ ફિનાઇલ ક્લોરાઇડ કહેવાય. અહીંથી શું થાય કે અહીંથી એક H નું વિસ્થાપન થાય અને અહીંથી એક Cl નું વિસ્થાપન થાય, એટલે શું છૂટું પડે? HCl. અને બંને વચ્ચે જો આ રીતની પ્રોડક્ટ તમને મળતી હોય તો આ પ્રોડક્ટનું આપણે ભણાવવામાં નથી આવી, પણ આ મેં કીધું કે એવા MCQ એકાદ બે તમને જોવા મળે તો એના નામ તમારે પછી ડાયરેક્ટ યાદ રાખી લેવાના, બરોબર છે. આનું નામ કહેવાય સ્કોટન બાઉમેન પ્રક્રિયા. શું કહેવાય? સ્કોટન બાઉમેન પ્રક્રિયા, એટલે યાદ રાખી લેજો. 31 નંબર કે 31મી પ્રક્રિયા છે એ શું છે કે કઈ પદ્ધતિ દ્વારા, ધ્યાન આપજો, કઈ પદ્ધતિ કે જેના દ્વારા એનિલિન તૈયાર કરી શકાતું નથી. ચાલો, કઈ પ્રક્રિયાઓ દ્વારા એનિલિન તૈયાર નહીં કરી શકાય? જો પહેલી વસ્તુ, આલ્કલાઇન દ્રાવણમાં બ્રોમિન અને બેન્ઝામાઇડનું ઔદ્યોગિક ઉત્પાદન અરે કરી જ શકાય. બીકોઝ ઓફ અહીંયા તમે રાખશો બેન્ઝામાઇડ એટલે શું થશે કે CONH2, અને એ લોકો એવું કહે છે કે આલ્કલાઇન દ્રાવણ, આલ્કલાઇન દ્રાવણ એટલે કોઈ પણ KOH કે NaOH હોય, અને સાથે સાથે શું કહે છે કે બ્રોમિનની હાજરી, સાહેબ અહીંથી એનિલિન બને બીકોઝ ઓફ હોફમેન બ્રોમાઇન. પછી શું છે? ઇથેનોલમાં નાઇટ્રોબેન્ઝિનનું, આમાંથી એનિલિન બને. પછી જો નિર્જલીકરણ દ્વારા અનુસરવા ક્લોરોબેન્ઝિન સાથે થેલેમાઇડ, થેલેમાઇડની કોઈ રિએક્શન જ ન આવે એમાઇનમાં, આવે ખરા ગ્રેબિયલ થેલેમાઇડ, પણ એમાંથી એનિલિન ના બને, બરોબર છે, એટલે C આવશે 31માં C. ચાલો 32માં કે C3H9 ના બંધારણીય સમઘટકતાની સંખ્યા. પહેલી વસ્તુ C3H9 છે, આ રીતના લખી નાખો, CH3 CH2 NH2. ગણી જુઓ, હાઇડ્રોજનની સંખ્યા કેટલી થવી જોઈએ? 9. 3 ને 2 5, 5 ને 4 9, બરોબર છે. કાર્બન છે 3 છે, નાઇટ્રોજન 1. ચાલો સમઘટકતા બનાવો, મળો બીજી એક સમઘટકતા બનાવો, CH3 CH NH2 CH2 CH3. ચાલો ક્લિયર છે? ઓકે, આ બે બન્યા, હજી એક બની શકે, જો CH3 NH CH CH3, આ CH2. ઓકે, હવે બને એમ છે? જોવો તો 3 બનાવી, હવે બને એમ છે? શક્ય સમઘટકતા કે એટલે જેટલી શક્યતા હોય બધી વિચારી લેવાની. હા સાહેબ, હજી એક બને એમ છે, CH3N CH3 CH3. હવે બને એમ છે? શું લાગે તમને, બને એમ છે? તો આ પ્રાથમિક એમાઇન થયો, આ પ્રાથમિક એમાઇન થયો, 1 2, આ દ્વિતીયક એમાઇન થયો, આ તૃતીયક એમાઇન. હવે નથી બને એમ, એટલે અહીંયા 4 શક્ય સમઘટકો હાજર હશે. ચાલો 33મો પ્રશ્ન. શું આવશે 33મા પ્રશ્નમાં આન્સર? કે પ્રબળ એસિડિક માધ્યમમાં નાઇટ્રોબેન્ઝિનની ઇલેક્ટ્રોનની ઘટાડો થાય તો શું આપે? C. યસ, હમણાં ભણાવ્યું, પ્રબળ એસિડિક ને નિર્બળ એસિડિક બે હોય તો, એટલે પેરા એમિનોફિનોલ. 34 આ D ભણા, આવે? યલો ડાય છે. બી ક્યાંથી આવે? D. હા, ડી આવે. આ N ડબલ બોલ NCl હોય અને એની પ્રક્રિયા આ હુડાવી દેવાના, આ રીતના NH2 હોય. અહીંથી H નું વિસ્થાપન થાય અને અહીંથી Cl નું વિસ્થાપન થાય, એટલે નાઇટ્રોજન ઉપર માઇનસ, આ કાર્બન ઉપર પ્લસ, અહીંથી છૂટું પડશે HCl અને અહીંયા યલો ડાય જોવા મળે. આનું નામ શું થાય, કોઈને ખબર છે? આને કહેવાય, ધ્યાન આપજો, પેરા એમિનો એઝોબેન્ઝિન. પેરા એમિનો એઝોબેન્ઝિન તરીકે એને ઓળખે છે. સરસ. 35 નીચેનામાંથી કયું સૌથી વધારે ડાયઝોનિયમ ક્ષાર છે, સ્થાયી છે? હવે સૌથી વધારે સ્થાયી એનો મિનિંગ કે સંસ્પંદન આપડવું જોઈએ, તો સંસ્પંદન આમાંથી કોણ આપે સૌથી વધારે? આ આપે, કારણ કે ઈ N2X છે ને, N2+X-, તો આને કારણે શું થશે કે આ જે સંસ્પંદન આપશે ને, સંસ્પંદન આપશે એટલે આ ઉપર જશે, કારણ કે આનો પ્લસ ચાર્જ છે ન્યુટ્રલ કરવા. એટલે આવા ખબર તમને 5 સંસ્પંદન આપે, 5 સંસ્પંદન તમને આપશે જુદા જુદા, તો 5 સંસ્પંદનને કારણે એની સ્ટેબિલિટી સૌથી
વધારે. આ બધા આપે પણ અહીંયા CH2 આવી જાય છે. ભલે ફિનાઇલ છે પણ ઉપર CH2 પછી NH2 આવે છે એટલે એ આવશે નહીં. ચાલો 36. નાઇટ્રોબેન્ઝીનની સાંદ્ર HNO3 અને H2SO4 સાથે પ્રક્રિયા કરતા 100 ડિગ્રી સેલ્સિયસ સાથે એટલે નાઇટ્રેશન પ્રક્રિયા થઈ. સર ડી આવે. એટલે નાઇટ્રેશન પ્રક્રિયા થઈ એટલે એ પ્રક્રિયા શું આવશે? મેટા સ્થાન જોડાય. મેટા સ્થાન જોડાય એટલે આ થાય NO2 અને NO2 એટલે 1,3 ડાઇનાઇટ્રોબેન્ઝીન.